નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 9માં વિજ્ઞાન વિષયની અંદર બીજું પ્રકરણ આવે છે, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. આ પ્રકરણને લગતા જે કંઈ સ્વાધ્યાયપોથીના નાના મોટા પ્રશ્ન જવાબ છે એમની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા જેટલા વિડીયોઝ મુકાય એની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. બીજા ઘણા બધા ચેનલમાં વિડીયો મુકાઈ ગયા છે, એ ન જોઈ લે તો એ પણ તમે જોઈ લેજો. આવનારી પરીક્ષામાં એ પણ તમને ઉપયોગી થશે. એના માટે વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, વિડીયોઝની બાજુમાં પ્લેલિસ્ટમાં જશો અને નીચે તમને સ્ટાન્ડર્ડ 9થનું સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ જોવા મળશે. એની નીચે તમને બીજા ઘણા બધા સ્ટાન્ડર્ડ 9થના અલગ અલગ વિષયના પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં સ્વાધ્યાયને લગતા પ્રશ્ન જવાબ છે, હેતુલક્ષી પ્રશ્નોત્તર છે, જે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે. એમાંથી ઘણા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે પ્રશ્નો પૂછાય છે. તો ન જોયેલા વિડીયોઝ એમાંથી જોઈ લેજો પ્લેલિસ્ટની અંદર જઈને. અહીંયા આપણે આ પાઠ બીજાની અંદર જે અલગ અલગ વિભાગ પ્રમાણેના પ્રશ્નો છે સ્વાધ્યાયપોથીના, એ જોતા જઈએ. વિભાગ એ આપ્યો છે, નીચેના દરેક પ્રશ્નનો માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું છે, અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે, તે તત્વોને શું કહે છે? જવાબમાં આવશે અર્ધધાતુ. બીજું છે, તત્વની વ્યાખ્યા કયા વૈજ્ઞાનિકે આપી હતી? એનો જવાબ આવશે એન્ટોની લેવોઇઝર. ત્રીજું છે, ઓરડાના તાપમાને કેટલા તત્વો વાયુ સ્વરૂપ ધરાવે છે? જવાબમાં આવશે 11. ચોથું છે, પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ પ્રમાણ જણાવો. એનો જવાબમાં આવશે 1:8. પાંચમું છે, પિત્તળમાં રહેલા ઘટકો અને તેમનું પ્રમાણ જણાવો. તો પિત્તળની અંદર 30% ઝીંક આવે અને 70% કોપર આવે, એટલે 30% Zn અને 70% Cu. છઠ્ઠું છે, કયા વાયુની વાસ સડેલા ઈંડા જેવી હોય છે? એના જવાબમાં આવશે H2S. સાતમું છે, રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા ક્રોમેટોગ્રાફી પદ્ધતિ ઉપયોગી છે. વિધાન સાચું કે ખોટું જણાવો. તો સાચું વિધાન જ છે, એટલે ખરું વિધાન આવશે. આઠમું છે, બાષ્પીભવન દ્વારા અબાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવકને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. તો એ વિધાન ખોટું વિધાન છે. નવમું છે, મિલ્ક ઓફ મેગ્નેશિયામાં વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપન માધ્યમ ઘન છે. વિધાન સાચું કે ખોટું? તો એના જવાબમાં આવશે ખોટું. દસમું છે, દૂધમાં ભેળવેલું પાણી એ સમાંગ મિશ્રણ છે. વિધાન સાચું કે ખોટું? તો જવાબમાં આવશે સાચું વિધાન, ખરું વિધાન. 11મું છે, તાપમાન વધતા દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. વિધાન સાચું કે ખોટું? તો જવાબમાં આવશે ખોટું. 12મું છે, કલ સ્થાયી છે જ્યારે નિલંબન અસ્થાયી છે. એમાં વિધાન સાચું કે ખોટું? તો જવાબમાં આવશે સાચું વિધાન, ખરું વિધાન. 13મું છે, દ્રાવણમાં વજનથી ટકાવારી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું કદ. વિધાન સાચું કે ખોટું? તો જવાબમાં આવશે ખોટું વિધાન. 14મું છે, પાણી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક નથી. વિધાન સાચું કે ખોટું? તો જવાબમાં આવશે ખોટું. 15મું છે, દ્રાવણ એ 2 કે તેથી વધુ પદાર્થોનું ખાલી જગ્યા મિશ્રણ છે. તો જવાબમાં આવશે સમાંગ. 16મું છે, કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ના શકે તો તે દ્રાવણને ખાલી જગ્યા દ્રાવણ કહે છે. જવાબમાં આવશે સંતૃપ્ત. 17મું છે, વિક્ષેપન માધ્યમ પ્રવાહી અને વિક્ષેપિત કલા વાયુ હોય તો તેવા કલીને ખાલી જગ્યા કહે છે. તો જવાબમાં આવશે ફીણ. 18મું છે, હવાને ઠંડી પાડતા સૌપ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. જવાબમાં આવશે નાઇટ્રોજન. 19મું છે, તત્વનું વર્ગીકરણ અધાતુ, અર્ધધાતુ અને ખાલી જગ્યામાં થાય છે. તો એમાં આવશે ધાતુ. 20મું છે, એક કરતાં વધુ તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી બનતા નવા પદાર્થને ખાલી જગ્યા કહે છે. જવાબમાં આવશે સંયોજન. 21મું છે, ઊંચા તાપમાને પ્રવાહીરૂપ ધાતુ ખાલી જગ્યા છે. જવાબમાં આવશે ગેલિયમ. 22મું છે, એસિટોનનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા છે. તેને જવાબમાં આવશે 329.15 કેલ્વિન. 23મું છે, ક્રોમેટોગ્રાફીમાં ખાલી જગ્યાના કારણે દ્રાવ્ય ઘટકો પટ્ટીની ઉપર જાય છે. એના જવાબમાં આવશે કેશાકર્ષણ. 24મું છે, CaCO3 સોલિડ gives ડેલ્ટા એટલે ગરમી આપતા શું મળે છે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ મળે, CaO સોલિડ પ્લસ CO2 ગેસ. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો 25મું છે, દ્રાવણ
દ્રાવણના કણોનો વ્યાસ નીચેના પૈકી કયા માપ કરતાં ઓછો હોય છે? તો જવાબમાં એ આવશે 1 નેનોમીટર. 26મું છે હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ અનુક્રમે કેટલા ટકા હોય છે? તો જવાબમાં ડી ઓપ્શન આવશે 78 અને 21. 27મો પ્રશ્ન નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોવા મળતી નથી અથવા જોઈ શકાતી નથી? તો જવાબમાં આવશે મીઠાનું જલીય દ્રાવણ. સી ઓપ્શન આવશે જવાબમાં. 28મું છે રંગીન જેમસ્ટોનમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ અનુક્રમે જણાવો. તો જવાબમાં ડી ઓપ્શન આવશે ઘન. 29મું છે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંને પ્રવાહી હોય તેવા કલીનો પ્રકાર જણાવો. તો જવાબમાં એ આવશે પાયસ. 30મું છે ટિંચર આયોડિનમાં દ્રાવ્ય અને દ્રાવક અનુક્રમે જણાવો. તો જવાબમાં બી ઓપ્શન આવશે આયોડિન ને આલ્કોહોલ. 31મું છે એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીઓનું ઘનતાના આધારે અલગ અલગ સ્તરોમાં અલગીકરણ કરવું. આ સિદ્ધાંત હેઠળ નીચેના પૈકી કયું ઉપકરણ કાર્ય કરે છે? તેના જવાબમાં બી ઓપ્શન આવશે ભિન્નકારી ગળણી. 32મું છે દહીંમાંથી માખણ અને મીઠામાંથી કપૂરને અલગ કરવા માટેની પદ્ધતિઓ અનુક્રમે જણાવો. તેના જવાબમાં બી ઓપ્શન આવશે સેન્ટ્રીફ્યુગેશન અને ઉર્ધ્વપાતન. 33મું છે નીચેના પૈકી કયું તત્વ અધાતુ તત્વ નથી? તો જવાબમાં બી ઓપ્શન આવશે સિલ્વર. 34મું છે નીચેના પૈકી કયું મિશ્રણ છે? તો જવાબમાં સી ઓપ્શન આવશે પિત્તળ. 35મું છે નીચેના પૈકી કયો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે? તો રાસાયણિક ફેરફારમાં સી ઓપ્શન આવશે તિજોરીને કાટ લાગવો. યોગ્ય જોડકા જોડો. 36મું આપ્યું છે વિભાગીય પ્રમાણે વિભાગ બી જોતા જઈએ. વિભાગીયમાં વાયુ આપ્યા છે. વિભાગ બીની અંદર હવામાં કદથી ટકાવાર પ્રમાણ જણાવવાનું છે. તો પહેલું આવ્યું છે ઓક્સિજન. ઓક્સિજનના 20.9 એટલે પહેલામાં આવશે સી. બીજું છે આર્ગોન. આર્ગોનમાં આવશે 0.9 એટલે બીજામાં આવશે એ. ત્રીજું છે નાઇટ્રોજન. નાઇટ્રોજનમાં આવશે 78.1 એટલે બી ઓપ્શન ત્રીજામાં બી. 37મું જોડકાની અંદર જોઈએ વિભાગ 1 પ્રમાણે વિભાગ 2. પહેલું છે ઘન સોલ. એમાં આવશે ફોમ રબર એટલે પહેલામાં સી. બીજું છે જેલ. જેલમાં આવશે ચીઝ એટલે બીજામાં ડી. ત્રીજું છે સોલ. સોલમાં એ કાદવ એટલે ત્રીજામાં સોલ છે એમાં કાદવ આવશે એ ઓપ્શન. ચોથું છે ઇમલ્સન. ઇમલ્સનમાં આવશે હેર ક્રીમ એટલે બી. ચોથામાં બી. વિભાગ બીની વાત કરીએ. નીચે આપેલા પ્રશ્નોના આશરે 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું છે સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? નો જવાબ છે નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. આથી સામાન્ય રીતે પદાર્થ ઓગળી ગયા પછી તેમાં વધારે દ્રાવ્ય ઉમેરીને દ્રાવણને ગરમ કર્યા પછી ઠંડુ પડતા સંતૃપ્ત દ્રાવણ મળે. જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. અસંતૃપ્ત દ્રાવણમાં થોડી વધુ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા તે ઓગળી શકે છે. સંતૃપ્તની અંદર કેવું હોય કે પદાર્થ છે એ જેટલો ઓગળે ને એટલો ઓગાળી દેખો હોય બરાબર, પછી એને ઠંડુ પડવા દઈએ પછી પદાર્થ ઓગળે નહીં એટલે સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું. અને અસંતૃપ્ત દ્રાવણમાં એવું હોય કે જેટલો પદાર્થ છે બરાબર એ નાખ્યો હોય એના કરતાં વધારે હજી બીજો પદાર્થ નાખો તો પણ ઓગળી જાય તો એ અસંતૃપ્તમાં કહેવાય બરાબર. બીજા પદાર્થ ઉમેરો તો એ હજી ઓગળી શકે છે એમ. બીજો પ્રશ્ન છે અલગીકરણ માટેની જુદી જુદી પદ્ધતિઓ જણાવો. તો અલગ અલગ પદ્ધતિઓના નામ લખવાના છે. તો જવાબમાં આવશે પહેલું હાથથી ચૂંટવું, બીજું ગાળણ, ત્રીજું સેન્ટ્રીફ્યુગેશન, ચોથું બાષ્પીભવન, પાંચમું સ્ફટિકીકરણ, છઠ્ઠું સાદું નિસ્યંદન, સાતમું વિભાગીય નિસ્યંદન, આઠમું અલગીકરણ ગળણી, નવમું ઉર્ધ્વપાતન, 10મું ક્રોમેટોગ્રાફી, 11મું ચુંબકીય અલગીકરણ. ત્રીજો પ્રશ્ન છે ક્રોમેટોગ્રાફીના અનુપ્રયોગો જણાવો. તેમનો જવાબ છે કે રંગકના દ્રાવણમાં રહેલા રંગોને અલગ કરવા માટે ઉપયોગી છે. કુદરતી રંગોમાંથી વર્ણકોને અલગ કરવા માટે ઉપયોગી છે. રુધિર એટલે કે લોહીમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા માટે ઉપયોગી છે. ચોથો પ્રશ્ન આવે છે 300 ગ્રામ દ્રાવણમાં 24 ગ્રામ મીઠું દ્રવેલું છે તો દ્રાવણની સાંદ્રતા ટકાવારી વેઇટ પ્રતિ વેઇટમાં ગણો.
તો એનો જવાબ આવશે દ્રાવ્યનું એટલે કે મીઠાનું દળ બરાબર 24 ગ્રામ, દ્રાવણનું દળ બરાબર 300 ગ્રામ. દ્રાવણની સાંદ્રતાની ટકાવારી એમાં ટકાવારી પર્સન્ટેજમાં વેટ ઓબ્લિક વેટ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. તો દ્રાવ્યનું દળ છે 24 ગ્રામ છેદમાં દ્રાવણનું દળ છે 300 ગ્રામ ગુણ્યા 100 કરીએ, છેદ ઉડાડીએ તો 100 3 300 અને 8 તેરી 24 એટલે 8% થયું. બરાબર, પર્સન્ટેજ વેટ અપોન વેટમાં 8% જવાબ આવે. પાંચમો પ્રશ્ન છે 10% વેટ પ્રતિ વેટ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં 40 ગ્રામ ક્ષાર દ્રાવ્ય થયેલ છે તો દ્રાવકનું વજન શોધો. તો દ્રાવણની સાંદ્રતા 10% છે, દ્રાવ્યનું વજન 40 ગ્રામ છે, દ્રાવકનું વજન ધારો કે x ગ્રામ છે. દ્રાવકનું વજન આપણે મેળવવાનું છે, ખબર નથી એટલે x ગ્રામ છે. દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. દ્રાવણની સાંદ્રતા 10%માં 10 એના બરાબર દ્રાવ્યનું વજન 40 છેદમાં દ્રાવણનું વજન x + 40 ગુણ્યા 100. હવે અહીંયા 10 10 100 એમ ઉડી જશે એટલે અહીંયા 10 વધ્યા અને અહીંયા 40 ગુણાકારમાં છે તો 10 4 400 અહીંયા થઈ ગયા. આ x + 40 અહીંયા સામે જ હશે, બરાબર, એટલે x + 40 બરાબર 400 આવશે. હવે 400માંથી 40 જશે કારણ કે આ બાજુ 40 છે જમણી બાજુ આવશે એટલે માઇનસ થશે એટલે x બરાબર 400 - 40 એટલે x બરાબર 360. એ શું દર્શાવે છે x? તો કે દ્રાવકનું વજન દર્શાવે છે. એટલે દ્રાવકનું વજન 360 ગ્રામ છે. નવમો પ્રશ્ન છે સમજાવો હવા એ મિશ્રણ છે સંયોજન નથી. તમને જવાબ જોઈએ કે હવામાં રહેલા બધા ઘટકો પોતાના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે છે. સાદા ભૌતિક પ્રક્રમ દ્વારા આ ઘટકોનું અલગીકરણ કરી શકાય છે. હવામાં રહેલા ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. ઉપરોક્ત ગુણધર્મો મિશ્રણ જ ધરાવે છે. આથી હવા એ મિશ્રણ છે સંયોજન નથી. સાતમો પ્રશ્ન છે સમજાવો સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે. એનો જવાબ છે પહેલું, બાષ્પીભવન દરમિયાન કેટલાક ઘન પદાર્થો ગરમી આપવાને કારણે વિઘટિત થઈ જાય છે. બીજું, કેટલાક પદાર્થો વધુ પડતી ગરમીને કારણે બળીને કાળા પડી જાય છે. ત્રીજું, ગાળણ બાદ કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય સ્વરૂપે જ રહી જાય છે જે બાષ્પીભવનથી ઘન પદાર્થને અશુદ્ધ કરે છે, જ્યારે સ્ફટિકીકરણ દરમિયાન પદાર્થના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. આઠમો પ્રશ્ન, સ્ફટિકીકરણના અનુપ્રયોગો જણાવો. તેમનો જવાબ છે કે દરિયાના પાણીમાંથી મળતા મીઠાનું શુદ્ધિકરણ કરવા માટે ઉપયોગી છે. ફટકડી એટલે કે પોટાશ એલમના અશુદ્ધ નમૂનામાંથી તેના શુદ્ધ સ્ફટિકનું અલગીકરણ કરવા માટે ઉપયોગી છે. નવમો પ્રશ્ન છે નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિસમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો. તો સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ જોતા જઈએ. સમાંગ મિશ્રણમાં આવશે સોડા વોટર, હવા, વિનેગર, ગાળેલી ચા. વિસમાંગ મિશ્રણમાં આવશે લાકડું, જમીન. 10મો પ્રશ્ન છે વ્યાખ્યા આપો. એમાં પહેલી વ્યાખ્યા છે નિલંબન. તો નિલંબનની વ્યાખ્યા જોઈએ. વિસમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામતા હોય તેને નિલંબન કહે છે. બીજું, અર્ધધાતુ તત્વો. નો જવાબ આવશે કે અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે તે તત્વોને અર્ધધાતુ તત્વો કહે છે. દાખલા તરીકે બોરોન, સિલિકોન, જર્મેનિયમ. 11મો પ્રશ્ન આવે છે તફાવત આપો. 4 મુદ્દા. મિશ્રણ અને સંયોજન. તો મિશ્રણ કોને કહેવાય? તો કે પહેલું, બે અથવા વધારે તત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. સંયોજન કોને કહેવાય? તો કે બે અથવા વધારે તત્વો કે પદાર્થો રાસાયણિક રીતે જોડાઈને બનેલા પદાર્થને સંયોજન કહે છે. પછી મિશ્રણમાં બીજો પોઈન્ટ, મિશ્રણ તેમનામાંના ઘટક પદાર્થોના ગુણધર્મો જાળવી રાખે છે. જ્યારે સંયોજન તો કે સંયોજનમાં બનતો નવો પદાર્થ મૂળ ઘટક પદાર્થોના ગુણધર્મ બદલીને નવા જ ગુણધર્મો દર્શાવે છે. ત્રીજો પોઈન્ટ મિશ્રણમાં કે તેમાં ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ નિશ્ચિત હોતા નથી. સંયોજનની વાત કરીએ, તેમાં ઘટક તત્વોના પ્રમાણ અને બંધારણ હંમેશા નિશ્ચિત હોય છે. ચોથો પોઈન્ટ, મિશ્રણના નિર્માણમાં ઉર્જાની આપલે થતી નથી, જ્યારે સંયોજનના નિર્માણમાં ઉર્જાની આપલે થાય છે.
વિભાગ સીની અંદર આવે છે નીચે આપેલા પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કલીલ દ્રાવણના કોઈ પણ 5 ગુણધર્મો લખો. એનો જવાબ જોઈએ. પહેલું, કલીલ દ્રાવણ વિસમાંગ મિશ્રણ છે, જો કે દેખાવમાં સમાંગ મિશ્રણ લાગે છે. બીજું, દ્રાવ્યના કણો એટલે કે વિક્ષેપિત કલા દ્રાવક એટલે કે વિક્ષેપન માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, જેને કલીલ કહે છે. ત્રીજું, કલીલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે. ચોથું, તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી, પરંતુ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ જેવા સાધનથી અલગ કરી શકાય છે. પાંચમું, તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતાં મોટા પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં નાના હોય છે, આશરે 10⁴ થી 10⁵ નેનોમીટર. પ્રશ્ન બીજો આવે છે ટૂંક નોંધ લખો. વિભાગીય નિસ્યંદન. એમાં આકૃતિ જરૂરી નથી, તો વિભાગીય નિસ્યંદન જોઈએ આપણે. જવાબ છે એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ શકતા બે કે તેથી વધુ પ્રવાહી કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત 25 કેલ્વિન એટલે કે 25 અંશ સેલ્સિયસ કરતાં ઓછો હોય તો તેવા પ્રવાહીઓના મિશ્રણમાંથી ઘટકોનું અલગીકરણ કરવા માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ ઉપયોગી છે. આ પદ્ધતિ માટે વપરાતું સાધન સાદા નિસ્યંદન સાધન જેવું જ હોય છે, પરંતુ આ પદ્ધતિમાં નિસ્યંદન ફ્લાસ્ક અને જળ સંગ્રહનિત્ર વચ્ચે વિભાગીય સ્તંભને ગોઠવવામાં આવે છે. વિભાગીય સ્તંભ એ કાચના નાના ટુકડાઓથી ભરેલ એક નળી હોય છે. કાચના ટુકડા બાષ્પને સંઘનિત થવા માટે અને ત્યારબાદ ઠંડી પડવા માટે સપાટી પૂરી પાડે છે. આ પદ્ધતિ દ્વારા પેટ્રોલિયમ પેદાશોમાંથી તેના વિવિધ ઘટકોનું વર્ગીકરણ કરી શકાય છે. ત્રીજો પ્રશ્ન છે ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવ્ય, દ્રાવક, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો. તેના જવાબમાં આવશે પહેલું, એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો. બીજું, ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો. ત્રીજું, આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે. ચોથું, ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે. પાંચમું, આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો જે પાણી દ્રાવણમાં અદ્રાવ્ય છે. છઠ્ઠું, પાણીમાંના દ્રાવણને ઉકાળો, તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો. અહીં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય થાય છે. સાતમું, ગળણી વડે દ્રાવણને ગાળો. ગળણીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે, જ્યારે કપમાં ગાળણ એટલે કે ચા તૈયાર થશે. પ્રશ્ન નંબર 4, દ્રવ્યના રાસાયણિક અને ભૌતિક સ્વભાવના આધારે રેખાત્મક રજૂઆત કરો. તો એનો જવાબ આ રીતે લખી શકીએ. પહેલાં આવશે દ્રવ્ય, એમાં આવશે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપ, 3 સ્વરૂપ લખવાના. પછી એમાંથી 2 વિભાગ પડશે, શુદ્ધ પદાર્થનો અને મિશ્રણવાળો. તો શુદ્ધ પદાર્થમાં પાછા 2 મુદ્દા જોઈએ, તો કે તત્વોવાળો અને સંયોજનવાળો. તો શુદ્ધ પદાર્થમાં તત્વોમાં શું આવશે? તો કે દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ છે, જેનું વધુ સરળ ઘટકોમાં વિભાજન અશક્ય છે. દાખલા તરીકે તાંબુ, ઓક્સિજન, પારો વગેરે એ મૂળ તત્વો થઈ ગયા. અને શુદ્ધ પદાર્થમાં બીજું આવે સંયોજનો. તો સંયોજનમાં શું આવશે? તે નિશ્ચિત બંધારણ ધરાવે છે, જેનું વિભાજન શક્ય છે. દાખલા તરીકે મીઠું, મિથેન, ખાંડ વગેરે. આ શુદ્ધ પદાર્થનું થયું. હવે એ જ રીતના મિશ્રણમાં જોઈએ, અનિશ્ચિત સંગઠન. મિશ્રણમાં 2 આવે, સમાંગ ને વિસમાંગ. તો સમાંગમાં જોઈએ કે ભૌતિક સ્થિતિ સમાન હોય, દાખલા તરીકે પાણીમાં ખાંડ, પાણીમાં મીઠું વગેરે. જ્યારે વિસમાંગમાં જોઈએ, એમાં ભૌતિક સ્થિતિ છે એ અસમાન આવે, દાખલા તરીકે રેતી અને મીઠું, ખાંડ અને મીઠું વગેરે. 5મો પ્રશ્ન છે હવામાંથી વિવિધ વાયુઓને અલગ મેળવવા માટેના પ્રક્રમનો ક્રમદર્શી આરેખ જણાવો. તેમનો જવાબ આવશે કે હવામાંથી વિવિધ વાયુઓને અલગ મેળવવા માટેના પ્રક્રમનો ક્રમદર્શી આરેખ નીચે મુજબ છે, જે આ પદ્ધતિના વિવિધ તબક્કાઓ દર્શાવે છે. જેમ કે હવા છે તો એ દબાણના વધારા અને તાપમાનના ઘટાડા દ્વારા હવાને સંકોચવું અને ઠંડુ કરવું. પછી પ્રવાહીકૃત હવા છે, તેમાં આવે વિભાગીય નિસ્યંદન સ્તંભને ધીમે ધીમે ગરમ કરો.
વાયુઓ જુદી જુદી ઊંચાઈએ અળગીભૂત થાય છે. ત્યાર પછી એમાં ઉત્કલન બિંદુ અંશ સેલ્સિયસમાં હવામાં કદથી ટકાવાર પ્રમાણ એ જોતા જઈએ. જેમ કે ઓક્સિજન છે એનું ઉત્કલન બિંદુ -183 અંશ સેલ્સિયસ ને હવામાં કદથી ટકાવારી પ્રમાણમાં 20.9. આર્ગોન છે -186 અંશ સેલ્સિયસ 0.9 ટકાવારી પ્રમાણ. નાઇટ્રોજન -196 અંશ સેલ્સિયસ અને હવામાં કદથી ટકાવાર પ્રમાણ 78.1. વિભાગ ડીની વાત કરીએ. નીચે આપેલા પ્રશ્નના આશરે 90 થી 120 શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. પહેલું છે ધાતુ તત્વો અને અધાતુ તત્વોના 4 ગુણધર્મો જણાવો. તેમાં ધાતુ તત્વોના જોઈએ કે ધાતુઓ ચળકાટ ધરાવે છે. કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચળકતો શ્વેત અથવા સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. ધાતુઓ તણાવપણું અને ટીપાપણું ધરાવે છે. ધાતુઓ રણકાર ધરાવે છે. અધાતુ તત્વોના ગુણધર્મો જોઈએ. અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે. તેઓ વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે. તેઓ તણાવપણું, ટીપાવપણું કે ચળકાટ જેવા ગુણધર્મો ધરાવતા નથી. કેટલાક અધાતુ તત્વો અપરરૂપ ધરાવે છે. હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડિન, કાર્બન, બ્રોમિન, ક્લોરિન એ અધાતુ તત્વો છે. બીજી ટૂંકનોંધ આવે છે, ટૂંકનોંધ લખો. ટિન્ડલ અસર એનો જવાબ જોઈએ. કલીલ કણોનું કદ નાનું હોવાથી એટલે કે <1 નેનોમીટર કરતાં નાનું હોય તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. કલીલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે કલીલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે. આથી પ્રકાશના કિરણપુંજનો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ અસરને ટિન્ડલ અસર કહે છે. પ્રકાશના કિરણપુંજનો માર્ગ છે પ્રજ્વલિત થાય છે અને આ અસરને શું કહેવાય? ટિન્ડલ અસર કહેવાય. આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિન્ડલ અસર કહે છે. બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે ત્યારે તે પ્રજ્વલિત થાય છે. કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશ કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે. વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે. ગાઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે ટિન્ડલ અસર જોઈ શકાય છે. જંગલમાંના ધુમ્મસ કે ઝાકળના પાણીના અતિસૂક્ષ્મ કણો પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે. વાહનની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય ત્યારે ચોમાસા દરમિયાન આવી જ ઘટનાથી તેજ લીસોટો દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ નાના મોટા પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવા જેટલા નવા વિડીયો મુકાય એની નોટિફિકેશન તમને જોવા મળે. ચેનલમાં બીજા પણ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ધોરણ 9ના છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.